શ્રી અન્નદ ગુરુવે નમઃ. શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ઇંગ્લિશ હાયર સેકન્ડરી સ્કૂલમાં હું ગોહિલ સીમા મારા વાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જે રીતે કાલના ડાઉટ સોલ્વિંગ સેશનમાં વાત થઈ હતી તેમ આજે આપણે પદ્ય 17 મેળો આપો તો નો અભ્યાસ કરી શકીશું. પ્રસ્તુત પદ્યના કવિ છે શ્રી હરીન્દ્ર દવે. તમને યાદ હોય તો હરીન્દ્ર દવેનું એક કાવ્ય ખૂબ જ ચર્ચિત છે, જેનું નામ છે માધવ ક્યાંય નથી મધુવનમાં. આ એક જ કૃતિને કારણે તે ખૂબ જ પ્રખ્યાત થયા છે. મિત્રો, હરીન્દ્ર દવેનો જન્મ 19/9/1930 અને તેનું અવસાન 23/3/1995 રોજ થયેલું હતું. કવિ પત્રકાર એવા શ્રી હરીન્દ્ર જયંતીલાલ દવેનો જન્મ કચ્છમાં આવેલા ખંભરા ગામમાં થયો હતો. આસવ, મૌન, અર્પણ, સમય, સૂર્યોદય, સૂર્યોપનિષદ, મનન, હયાતી, તમે યાદ આવ્યા, માર્ગે મળ્યા તા શ્યામ એમના કાવ્ય સંગ્રહો છે. ચાલ વરસાદની મોસમ છે અને તમે યાદ આવ્યા એની સમગ્ર કવિતાના સંચયો છે. એમના કાવ્યો ગીતોમાં પ્રભુ પ્રેમ, પ્રણય, વેદના, વ્યથા તેમજ કુમારી જેવા ભાવો રુજુ મધુર વાણીમાં આલયના લયમાં ભાવના માધુર્ય સાથે વ્યક્ત થયા છે. પળના પ્રતિબિંબ, અનાગત, માધવ ક્યાંય નથી, મુખવટો, ગાંધીની કાવડ એમની જાણીતી નવલકથાઓ છે. સાંપ્રત જીવનના સમસ્યાઓને કૂટ પ્રશ્નો કલાત્મક આલેખન જેમાં જોવા મળે છે. યુગે યુગે એમનું દીર્ઘનાયક છે. કૃષ્ણ અને માનવ સંબંધો, આ એમણે કૃષ્ણ નિમિત્તે માનવ જીવન અંગે ચિંતિત પ્રગટ કર્યું છે. શબ્દ ભીતર સુધી એમનો હળવા નિબંધોનો સંગ્રહ છે. સંપાદન તેમજ અનુવાદ ક્ષેત્રે પણ એમણે નોંધપાત્ર કાર્ય કરેલું છે. સાહિત્ય સેવા માટે શ્રી હરીન્દ્ર દવેને રણજીતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયો હતો. ગઝલ સંગ્રહ હયાતી માટે તેમને દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું તથા કબીર સન્માન દ્વારા પણ તેમને સન્માનિત કર્યા હતા. મિત્રો, પ્રસ્તુત કાવ્યની અંદર શ્રી હરીન્દ્ર દવેએ જીવનના સામાન્ય સ્થિતિ સંયોગો એવા હોય છે કે જેમાં એકલો મનુષ્ય એકલતા અનુભવે છે, ત્યારે ટોળું, સમૂહ, મેળા જેવો આનંદ માણે છે. હરીન્દ્ર જેવા સમર્થ કવિને લોકજીવનની વ્યવહારની વાત મંજૂર નથી. સંત કે કવિની જેમ કેટલાકને એકલતા ભરી ભરી લાગે છે, કેટલાકને ટોળું પીડા આપે છે. અનુભવ સાપેક્ષ છે, તેથી જીવન રસથી સભર છે. તે કોઈ પણ પરિસ્થિતિમાં આનંદમગ્ન હોય છે. એવો માનવી જ ક્યાંય ખરે ટાણે ખરા અર્થમાં માનવી છે, જેમનો સંગ સત્સંગ સર્વસમાવેશક બનતો હોય છે. વ્યવહાર જગત વિવિધ હાથવગા રૂપકો દ્વારા ઉદાત્ત દિલેર મનુષ્યની ખૂબીને માણવા મમતાળવાળું ઊંચેરું ઇંજન આપી હરીન્દ્ર એક નવો રાહ ચીંધે છે. પ્રસ્તુત કવિતાની અંદર શ્રી હરીન્દ્ર દવે માણસને એકલતા, જ્યારે માણસ એકલો હોય છે ને ત્યારે તે ખુદને મળે છે, ખુદ સાથે વાતો કરે છે અને ખુદ વિશે વિચારે છે. તો હરીન્દ્ર દવે પ્રસ્તુત કવિતામાં એકલતાનો મહિમા સમજાવે છે. માણસને ઘણી વખત એકલા રહેવું વધારે ગમે, ટોળા સાથે રહેવા કરતા, સમૂહ કરતા એને એકાંત પ્રિય હોય છે. અને આવી ઘણી બધી બાબતો જે મનુષ્યના જીવનમાં હોય છે તે અહીં પ્રસ્તુત કાવ્યમાં કવિએ પ્રગટ કરી છે. મેળો આપો તો એક માનવીની સંગ, અને એકલતા આપો તો ટોળે. જીવન આપો તો એવું આપો કે શ્વાસ એના કેફના કસુંબા ઘોડે. પ્રસ્તુત પંક્તિમાં કવિ કહે છે ઈશ્વરને, જો તમે ખરેખર મેળો એટલે કે કોઈનો સંગાથ, સાથ અપાવો તો એવો આપો, ખરા માનવીનો સાથ આપજો. જે એકલતા આપો તો ટોળાની વચ્ચે આપો.
જો જીવનમાં જો કોઈનો સાથ જ જોઈ છે તો ખરા મનુષ્યનો સાથ આપો, એવું હરિન્દ્ર દવે કહે છે. અને જો માણસને એકલતા આપો ને તો ટોળા વચ્ચે આપો, એટલે એને એ ટોળાથી કોઈ પીડા ન થાય, એ ટોળાની અંદર પણ પોતામાં મસ્ત રહી શકે. જીવતર આપો તો એવું આપો કે શ્વાસ એના કેફના કસુંબા ઘોળે. એમ કહે છે, જીવન આપો તો એવું આપો કે દરેકે દરેક શ્વાસ આનંદના નશામાં મગ્ન રહે, બાકી દુઃખી અને મુશ્કેલીઓવાળું જીવન નકામું. દરેક જીવન આનંદ ઉત્સાહના નશામાં દરેક પળ દરેક શ્વાસ પસાર થાય એવું જીવન આપો, એવું કવિ કહે છે. પછીની પંક્તિ જોઈ. તરતા ન આવડે લગાર તને અને તગતગતા તડકાનો દરિયો લલકારે. થાકેલી આંખો અંજાતી નથી તોય થોડા મૃગજળ ચળકે છે મજધારે. અહીં મનુષ્યને સંઘર્ષ કરવાની અને મુશ્કેલીઓનો સામનો કરવાની વાત કહી છે. સંઘર્ષનો સામનો કરવાની હિંમત આપો. કવિ કહે છે કે મજધાર એટલે કે દરિયાની વચ્ચે, લગાર એટલે થોડું. અને કવિ કહે છે કે દરિયાની વચ્ચે તરતા નથી આવડતું તોય એ દરિયાને તરી અને પાર ઉતરવા જેટલી શક્તિ આપો. સંઘર્ષનો સામનો કરવાનો હોય અને હિંમત ન હોય તો મુસીબતોનો સાગર સામે લલકારતો હોય તો પણ એ સાગરની સામે લડવાની મને શક્તિ આપો. એટલે કે મને ખબર છે મારી સામે આવતી મુસીબત મોટી છે, પણ એ મુસીબતને પડકારવાની મને તેવડ આપો, મને હિંમત આપો, મારું મનોબળ એટલું મજબૂત આપો કે ગમે એવી મુસીબતમાં હું હારું નહીં, એનો સામનો કરું. અને થાકેલી આંખો અંજાતી નથી તોય થોડા મૃગજળ ચળકે છે મજધારે. જીવનમાં ઘણી બધી નિરાશા મળી હોય, ગમે એટલી નિરાશા મળી હોય તો પણ ઝાંઝવાળના જળની જેમ આશા અમર રહે એવી શક્તિ આપો. ઝાંઝવાના જળ એટલે શું? તો રણની અંદર તડકામાં જે પ્રતિબિંબ દેખાય છે અને દૂરથી એમ લાગે છે કે આ પાણીનું ઝરણું છે, એને કહેવાય ઝાંઝવાના જળ. એટલે કે જો હું મુસીબતમાં છું અને મને કોઈ પણ આશા નથી, મને ખબર છે કે કોઈ મને આશા નથી, છતાં મને એની સામે લડવાની હિંમત આપો, મને એની સામે પહોંચવાની હિંમત આપો, એવું કવિ ઈશ્વરને કહે છે. એના પછીની પંક્તિ જોઈએ. ટીપેથી પાયતો ધરાવ સાવ તરસ્યો હું, રહી ગયો છલકાતી છોડે, સૂની બપોરની આ એકલતા બોલી અટકાવો. આ પંક્તિની અંદર કવિ કહે છે સુખોના સાગરની વચ્ચે સાવ જ તરસ્યો છું તો થોડું સુખ આપો. કવિ કહે છે સુખોનો સાગર મારી સામે છે છતાં હું તરસ્યો છું, થોડું સુખ આપો. અને સૂની બપોરની એકલતા બોલી અટકાવો. એટલે જીવનના મધ્યાહનની વચ્ચે જ્યારે મનુષ્યના જીવનનો પૂર્ણ જીવનનો મધ્યાહન એટલે કે અમુક ઉંમર જ્યારે મનુષ્ય એકલતા અનુભવે છે ત્યારે એકલતા એમ બોલી ન અટકાવો, એવું મનુષ્ય જીવી જાય એવું ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે. અને પછીની પંક્તિમાં જોઈએ. ઉગતી સવારના આ ડહોળાતા રંગમાં જો થોડી આ સાંજ ઘૂંટી લાવો, કોઈના હોઠે અડાડ્યું એ અમૃતને હવે કોણ આકાશે ઢોળે. પ્રસ્તુત પંક્તિમાં કવિ કહે છે કે જીવનના ઉગતા પ્રભાતમાં એટલે કે જીવનની શરૂઆતમાં
ડોળાતા રંગમાં જો થોડી સાંજનો સોનેરી રંગ ઘોળી આવો અને કોઈએ હોઠે અડાડ્યું ન હોય એવું માનવતારૂપી અમૃતને હવે જગતમાં ફેલાવો. એટલે પ્રસ્તુત પંક્તિમાં કવિ કહે છે કે જીવનની શરૂઆતમાં આપણે ગમે એવી સવાર સાંજ, ગમે એવી પરિસ્થિતિ હોય, સારી કે નરસી, પરંતુ આપણે એવી માનવતા નિભાવવાની છે, આપણી અંદર એવી માનવતા દાખવવાની છે કે આ માનવતારૂપી અમૃત કોઈએ ન ચાખ્યું હોય. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આ નાનકડું એવું સુંદર પદ્ય તમને સરસ રીતે સમજાયું હશે. થેન્ક યુ.